તો હવે આપણે કેટલામો પ્રશ્ન સોલ્વ કરવાનો છે? કાલનું પેપર જે અધૂરું હતું એ પૂરું કરીએ. હાલો બાળકો બોલો ફટાફટ, ક્વેશ્ચન નંબર બોલો. 160મો. ડાયોડમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ તમને આપી દીધો છે, બરાબર. આઈ બરાબર શું આપ્યું છે? આઈ બરાબર તમને કંઈક આવું આપેલું છે, ઈની માથે 1000 પછી વોલ્ટ આપ્યા ને અપોન ટી, આ ટેમ્પરેચર છે, -1 ને આ તમારે જે આપ્યું છે એમાં આપેલું છે મિલી એમ્પિયરનું. તો 300 કેલ્વિન તાપમાને 5 મિલી એમ્પિયરના પ્રવાહના માપન દરમિયાન તાપમાન તમને આપ્યું 300 કેલ્વિન તાપમાન, અને પ્રવાહનું જે માપન થાય છે કેટલું આપ્યું છે? 5 મિલી એમ્પિયર. અને વોલ્ટેજના માપનમાં કાંઈક ક્ષતિ આવી છે, ભૂલ આવી છે, તો ડીવી તમને આપી દીધું છે, એ 0.01 વોલ્ટ આપ્યું. તો પ્રશ્ન એ પૂછ્યો કે પ્રવાહના માપનમાં કેટલી ત્રુટિ ઉદ્ભવતી હશે ને ગણવાનું કીધું. તો પ્રવાહના માપનમાં ઉદ્ભવતી ત્રુટિને આપણે શું કીધી? ડીઆઈ. તો એક કામ કરાય, અહીંયા જો આ પ્રવાહ એમાં છે મિલી એમ્પિયરમાં, એક ધ્યાનમાં રાખજો ટૂંકમાં, બરાબર. આના બરાબરની આ બાજુ લઈ જાવ તો આઈ +1 થઈ જાય ને, ઈ રેસ ટુ શું આવશે? 1000V/T. ઓકે, ફરી એકવાર કહો, આ એમાં છે મિલી એમ્પિયરમાં, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે હાલો, હવે બે બાજુ તમે લોગ લઈ લો તો, કારણ કે આ ઈને ગાયબ કરવા છે આપણે, તો શું કરશો? ln I +1. આ બાજુ તમે ln લેશો એટલે શું થાય? જેટલી ઘાત હોય એટલી આગળ આવી જાય ને, એટલે અહીં શું આવશે? 1000V/T, બરાબર. ઓકે હાલો, અહીં ln લેશો એટલે આડું આ બાજુ આવશે. હવે તમારે શું કરવાનું છે? આનું વીની સાપેક્ષ વિકલન કરી નાખો તમે. કોની સાપેક્ષ? વીની સાપેક્ષ. આવડે આ જે આખું પદ છે એનું વીની સાપેક્ષ તમે વિકલન કરી નાખો તો હવે તમને ખબર છે ln x હોય, ln x નું વિકલન થાય 1/x થાય. શું થાય? હવે તમે બે બાજુ જ્યારે વિકલન કરશો કોની સાપેક્ષ? વીની સાપેક્ષ, તો આનું વિકલન શું થઈ જાય? આ જે હોય છેદમાં આવી જાય, 1/I +1. પણ સાકળનો નિયમ મુજબ ફરીવાર પાછું તમારે આનું વિકલન કરવું પડશે. તો વીની સાપેક્ષ ફરીવાર આનું વિકલન કરો તો શું થાય? DI/dv. તો આ અચળ પદ છે એનું વિકલન શું થઈ જાય? 0. બે બાજુ આપણે વીની સાપેક્ષ વિકલન કરીએ છીએ, જો તો આ તો અચળ થઈ ગયું 1000/T, અને વીનું વીની સાપેક્ષ વિકલન કરો જવાબ શું આવે? 1. ક્લિયર છે? હવે તમારે ગણવાનું શું છે? પ્રવાહના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ગણવાની કીધી ને તમને, એટલે ડીઆઈ ગણવાનું કીધું. તો ડીઆઈને સૂત્રનો કરતા બનાવી ગયો તો ડીઆઈ બરાબર શું આવશે? 1000/T, બરાબર ને. અને આ બાજુ લઈ જાઓ I +1 ને ઇન્ટુ શું આવશે? કયો? ડીવી. આ ટી એટલે તાપમાન છે રકમમાં, તો આઈ બરાબર આપણે આ કેટલા મૂકશો તમે? 1000, બરાબર. ટી બરાબર 300, બરાબર ને. પ્રવાહ તમને આપી દીધો છે, આઈ કેટલો આપ્યો? 5 મિલી એમ્પિયર, બરાબર. એટલે 5 × 10 ની માથે કેટલી થાય? -3. પાકું ને? +1 ના +1. વોલ્ટેજમાં થતો ફેરફાર તમને રકમમાં આપ્યો હશે, કેટલો આપ્યો જુઓ તો? 0.01 વોલ્ટ. આનો હિસાબ કરો, જવાબ આવી જાય છે તમારે, જુઓ તો. શું આવે છે કયો? સોલ્યુશન વાળી PDF છે તમારી પાસે? આમ જ કરેલું છે કે નહીં એમાં, કે છે જ નહીં? આ બે મીંડા કેન્સલ થાય ને, બરાબર ને. આમ જ આપ્યું છે કે નહીં? જોઈ લો તો. બરાબર. ડીઆઈ બરાબર શું આવશે? 1000/300, પછી 5 + 1 આપ્યા છે, બરાબર, 6 મિલી એમ્પિયર. હા, જો તો મેં તમને પહેલાં કીધું તો આ એક છે એમાં છે મિલી એમ્પિયરમાં છે. આવડો આ જે એક છે એમાં છે તમારે મિલી એમ્પિયરમાં છે ને, આને આને ગુણ નાખશો એટલે એમાં આવી જાય મિલી એમ્પિયરમાં. તપો પડે છે કે નહીં?
એટલે આ તમે મિલી એમ્પિયરમાં રાખી દેશો એટલે આ મિલી એમ્પિયરમાં છે ને 10 ની માથે -3 કાઢ એટલે 5 ને કેટલા થાય 6 મિલી એમ્પિયર. તો હવે તમારે સોલ્વ થઈ જાય 10/3 આ છે 6 મિલી એમ્પિયર એટલે 10 ની માથે -3 ઘાત થાય આ કેટલા થાય 0.01. હવે સોલ્વ કરો જવાબ આવી જાય ને. પણ આ એક આ ધ્યાન રાખજો આ મિલી એમ્પિયરમાં છે એટલે આ આની હારે ગુણાઈ જાય ટૂંકમાં. ઓકે તો આ રીતે તમે ડાયોડ માટે પ્રવાહના માપનમાં ત્રુટિ તમે ગણી શકો ખરા. હાલો પછી બોલો તો 161 આવડશે કે નહીં કે ગણાવડાવું? આવડી ગયો ને ટૂંકમાં. હાલો પછી 162 ગણીએ. જુઓ ધારો કે આપણે એક ગોળો ધ્યાનમાં લઈએ. આ ગોળા પર કેન્દ્ર પર રાખીએ વિદ્યુત ભાર ક્યુ. તો આખા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? ફાઈ બરાબર શું આવશે? Q/ε0. તો હવે ફ્લક્સ એટલે બીજું કંઈ નહીં ગોળામાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે તમે મને કહેશો કે આ ક્ષેત્ર રેખાઓ ખાલી એક જ ભાગમાંથી બહાર નીકળતી હશે કે આખા ગોળામાંથી બહાર નીકળતી હશે? બરાબર ને. એટલે 3Dમાં હશે ટૂંકમાં બધી દિશાઓમાંથી આખી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. એટલે આપણે બીજી ભાષામાં એમ કહીએ કે આપણે આમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એનો આધાર ઘનકોણ ઉપર હોય. જો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ઘનકોણ તમને યાદ છે? દાખલા તરીકે આપણે આ ગોળો ધ્યાનમાં લઈએ. આનો ઘનકોણ એટલે બીજું કંઈ નહીં. જો આની સપાટી આપણે ઉપરની સપાટી ધ્યાનમાં લઈએ. આને આપણે ઘનકોણ કીધું હતું. જો આપણે 11મા ધોરણમાં વાત કરી હતી. આના ક્ષેત્રફળ લખી દે ડેલ્ટા એ. અને ઘનકોણને આપણે ઓહમ વડે બતાવ્યું હતું. એનું સૂત્ર શું હતું? સપાટીનું ક્ષેત્રફળ છેદમાં શું આવશે? ત્રિજ્યાનો વર્ગ. આ સૂત્ર હતું કે નહીં? હવે હું જો એટલું ક્ષેત્રફળ લઉં તો એમાંથી થોડી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. હવે જો હું ક્ષેત્રફળ વધારી દઉં અહીંયા તો ઘનકોણે વધી જાય અને ઘનકોણ વધે તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થઈ જાય? વધી જાય. એટલે એટલું તમને ખબર પડે છે કે નહીં કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધે એટલે ફ્લક્સ વધે. તો ફ્લક્સનો આધાર કોના ઉપર હશે? ઘનકોણ ઉપર. જેમ જેમ તમે ઘનકોણ વધારતા જાઓ એમ ફ્લક્સ શું થાય? વધતું જશે. અચ્છા મને કહેશો આ આખા ગોળાનો ઘનકોણ કેટલો હોય? આખા ગોળાનો ઘનકોણ કેટલો હોય? આ કેન્દ્ર આખર 3Dમાં કેટલો ખૂણો બનાવતો હોય? તો ઘનકોણ ગણવા માટેનું સૂત્ર છે આપણી પાસે. આખા ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². છેદમાં શું આવશે? r². તો આખા ગોળાનો તમને ઘનકોણ કહે તો શું આવશે? 4πr². યાદ રાખજો. સોરી ખાલી 4π આવશે. આનો એકમ શું આવશે? સ્ટી રેડિયન. બરાબર ને. સમતલ કોણનો એકમ રેડિયન થાય અને ઘનકોણનો એકમ શું થાય? સ્ટી રેડિયન. અચ્છા અર્ધક ગોળાનો ઘનકોણ કેટલો થાય? તમને આવો પ્રશ્ન પૂછે કે આ અર્ધક ગોળાનો ઘનકોણ તો તમારે અર્ધક ગોળાનું ક્ષેત્રફળ લઈ લેવાનું 2πr². તો આ ઘનકોણના MCQ પૂછે તમને આવડવા જોઈએ. તો અત્યારે ઉપરથી એટલું તો તમને ખબર પડી કે નહીં? જેમ જેમ ઘનકોણ વધારતા જશો એમ ફ્લક્સ શું થાય? વધતું જશે. હવે તમે મને કહેશો જો આખો ગોળો હોય તો ઘનકોણ કેટલો હોય? 4π રેડિયન સ્ટી રેડિયન હોય અને ત્યારે આખા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? તો જો 4π જેટલો ઘનકોણ હોય ત્યારે ફ્લક્સ કેટલું આવે? Q/ε0. હવે જે તમને પ્રશ્ન પૂછ્યો છે એ શું પૂછ્યો છે? આપણે આ જે સપાટી છે ને એટલી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું કીધું. એટલા ભાગમાં જો આવડો આ દેખાય કે નહીં? આવડો આ ભાગ તમારે ધ્યાનમાં લેવાનો નથી. જો આવડો જો મેં ડાર્ક ભાગ કર્યો ને એટલા ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું કીધું. તો આ ભાગ કેન્દ્ર આગળ કેટલો ઘનકોણ બનાવે ને એ તમારે ગણવું પડે. તો એના માટેની આખી પ્રોસેસ છે. જો હું અહીં ફરીવાર આકૃતિ દોરું છું. આ આપણો ગોળો છે, આ એનું કેન્દ્ર છે. અહીં એક વર્તુળાકાર ભાગ ધ્યાનમાં લીધો, બીજો એક કેન્દ્ર ઉપર ભાગ ધ્યાનમાં લીધો ને. બરાબર. અહીંથી અહીં સુધીનું અંતર કેટલું આપ્યું એને? r/2. બરાબર. અને આવડે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે મને કહેશો? ગોળાની ત્રિજ્યા જેટલું હોય કે નહીં? બરાબર. આવડો આ જે ખૂણો છે ને હું આલ્ફા કીધું. અને આવડો આના ઉપરથી તમે આલ્ફા ઉપરથી ઘનકોણ ગણવા માટેનું સૂત્ર છે. બરાબર. આની અંદર આપેલું જ છે. હું અહીં ડાયરેક્ટ લખી નાખું કે તમારે જો આ આલ્ફા ખૂણે ઘનકોણ ગણવો હોય તો એના માટેનું સૂત્ર છે ઓહમ. ઘનકોણ ઓહમ બરાબર યાદ રાખજો 2π 1 - cos આલ્ફા. આ સૂત્ર યાદ રાખજો. આ આલ્ફા એટલે બીજું કંઈ નહીં, શિરોલંબ સાથે બનાવેલો ખૂણો. એના માટેનું સૂત્ર શું આવશે? 2π. હવે ક્ષેત્રફળ ઉપરથી તમે ગણી શકો પણ આ ક્ષેત્રફળનું કંઈ કામ આવવાનું નથી. એટલે ખૂણા ઉપરથી ગણવું હોય તો એના માટેનું સૂત્ર શું છે? 2π
1 માઇનસ કોસ આલ્ફા. આલ્ફા એટલે શિરોલંબ સાથેનો ખૂણો આવડો. તો અત્યારે ખૂણો કેટલો બનશે મને કહેશો? આ આલ્ફા ગણવું હોય તો અહીંયા કોસ વિધેય એપ્લાય કરી ગયો તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 5 એની બાજુ છેદમાં કર્ણ. તો 5 એની બાજુ શું છે? r/2 અને કર્ણ કેટલો છે? r. આ બંને કેન્સલ થાય તો કોસ આલ્ફાની કિંમત કેટલી આવી ગઈ? 1/2. અહીં ડાયરેક્ટ કોસ આલ્ફા તમને મળી ગયો, એ કિંમત અહીં મૂકી દો. તો આવડો આ જે ભાગ છે એ કેન્દ્ર આગળ કેટલો ઘનકોણ બનાવતો છે એ તમને મળી જાય આખું. બરાબર. આ આલ્ફા ઘનકોણ નથી હો, ખાસ ધ્યાન રાખજો. આ આલ્ફા ઉપરથી તમારે આખો ઘનકોણ ગણવો હોય, બરાબર ને? આ 3Dમાં ઘનકોણ અહીં બતાવવું મુશ્કેલ છે, પણ આ આલ્ફા ઉપરથી તમે ઘનકોણ ગણવો તો એના માટેનું સૂત્ર છે. તો શું આવશે કયો? ઓમેગાના ઓમેગા અથવા ઓહમના ઓહમ 2π ના 2π 1 માઇનસ કોસ આલ્ફા બરાબર કેટલા મૂકશો? 1/2. એટલે 2π ના 2π 1 માંથી 1/2 બાદ કરો તો 1/2 અહીંયા કેન્સલ થાય તો અત્યારે ઘનકોણ કેટલો બને છે? પાય બને. તો હવે ત્રિરાશિ મૂકવાની કે આખા ગોળાનો ઘનકોણ કેટલો છે? 4π ઘનકોણ હોત તો ફ્લક્સ કેટલું હોત? Q/ε0. પણ આપણી પાસે ઘનકોણ કેટલો મળ્યો? પાય ઘનકોણ હોય તો ફ્લક્સ કેટલું હોય? તો એને હું 5ds કહી દઉં. તો આ ઉપર જશે, આ નીચે આવશે, એટલે શું આવશે? પાય Q/ε0 અને 4π ને નીચે લઈ લો. પાય કેન્સલ થાય તો ફાઇનલી ફ્લક્સ શું આવશે? Q/4πε0. તો આ દાખલો આ રીતે સોલ્વ થતો હોય, પણ એક વાત યાદ રાખજો, ફ્લક્સ એ ઘનકોણના સમપ્રમાણમાં હશે. આ સૂત્ર લખી નાખજો કોઈ પણ તમારે ઘનકોણ ગણવા હોય તો એના માટે. પછી હવે અહીંયા r/3 અંતરે આપી દઈ, કોઈ પણ અંતર આપે તમને પછી વાંધો હોવો જોઈએ નહીં. ઓકે, હાલો પછી બોલો તો હવે ...163 સોલ્વ નહીં થયો હોય, રકમમાં ભૂલ છે તોય સોલ્વ થઈ ગયો. પંદર મિનિટ તો મને ધંધે લગાડ્યો તો તમારે સોલ્વ થઈ ગયો. તો આ MCQ તારે સોલ્વ થાય કે આ 4 છે ને એની જગ્યાએ 2 લેવાના અને 2 છે એની જગ્યાએ 4 લેવાના. બરાબર ને? તો હવે જો ધ્યાન રાખજો, સોલ્વ કરી શકશો કે ગણાવડાવું? હવે સોલ્વ કરી નાખજો. હવે વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં આવશે ને તમારે તો જ આ જવાબ આવશે. બરાબર. હાલો પછી 166માં એ ઘણી બધી માથાકૂટ કરી, પણ આ ધંધા ન કરાય. આમાં ડાયરેક્ટ શું લગાડી દેવાય? VQ બરાબર Kmax. આમાં પ્રવેગ ગણ્યો ને બળ ગણ્યું. હાલો પછી 165માં આવડ્યો કે ન આવડ્યો? જો અહીંયા હું ગણાવડાવું છું, આની અંદર કંઈક મેથડ આખી આવી છે. 165માં MCQ જોવો તો આ એક પુલી છે ટૂંકમાં, એને અરે 2 M દળના પદાર્થ લટકાવેલા છે આ રીતે, બીજો છે આમ છે. હવે ઘટના એવી ઘટિત થાય છે, સાંભળજો. આવડો આ જે ખૂણો છે એ θ1 આપ્યો ને આ જે ખૂણો છે એ θ2 આપ્યો. સોરી, આ θ2 છે ને આ કેટલો છે? θ1. આ દોરી એવી તમારે ધ્યાનમાં લેવાની છે કે જે ખેંચી ન એકાય. ખેંચી ન એકાય એટલે એની લંબાઈમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. આવડો આ છે V1 જેટલા વ્યક્તિ આમ ગતિ કરે છે, સમજો આખું, ને આ V2 જેટલા વ્યક્તિ આમ ગતિ કરે છે. V1 x દિશામાં છે ને V2 કઈ દિશામાં છે? x દિશામાં. હવે હું એમ કહું કે આવડે આ જે ભાગ છે એની લંબાઈને હું કીધો L1, આ પહેલો ભાગ છે ને આની લંબાઈને L1 કીધો, આ ભાગની લંબાઈને હું કીધો L2. તો ટોટલ લંબાઈ કેટલી રહેવાની? L1 પ્લસ L2. મને કહેશો આ વધશે ઘટશે કે અચળ રહે? તંત્ર ગમે એમ ગતિ કરશે, આ બેનો સરવાળો હંમેશા કેવો રહેવાનો? અચળ. બરાબર. હવે આનું સમયની સાપેક્ષ વિકલન કરી નાખો તો, કારણ કે જ્યારે આવડો આ ગતિ કરતો હશે ત્યારે આની લંબાઈ વધતી હશે, આની લંબાઈ શું થતી હશે? ઘટતી હશે. એટલે L1 અને L2માં અચળ રહે કે ફેરફાર થતા હશે? L1 અને L2માં પણ બેનો સરવાળો કેવો રહેવાનો? અચળ. બરાબર. તો L1 અને L2 બદલાશે સમયની સાપેક્ષમાં, તો આનું વિકલન કરી નાખો તો dL1/dt. અહીં શું આવશે? dL2/dt. ને અચળનું વિકલન શું થાય? 0. હવે dL1/dt એટલે તમને વેગ મળે. કોનો વેગ મળશે? આ
દોરીનો, કારણ કે દોરીની લંબાઈ દઈ દીધી ને આપણે, તો આ દોરીનો વેગ મળ્યો છે v1 અને આપણે કીધું v2 ડેશ. આપણો આ v2 છે ને આનો વેગ, આ v1 છે તો આને હું v1 ડેશ કીધું. આ આપણો v1 કોનો વેગ છે? બ્લોકનો, ને આ કોનો છે? દોરીનો, બરાબર. તો આને હું કીધું v1 ડેશ, અને આપણે આ બાજુ છે આ દોરીના વેગને હું કીધી આપણે v2 ડેશ, બરાબર. હવે v1 ડેશ મારે ગણવું હોય તો તમે ચેક કરજો, આપણો આ જે વેગ છે ને એના થીટાની નજીકનો ઘટક લઈ લો તો શું આવશે? v1 cos થીટા. એટલે હકીકતમાં v1 ડેશ કોના જેટલો હશે? આપણે આના x ઘટક જેટલો હોય કે નહીં, કારણ કે એની દિશામાં છે. એટલે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? v1 cos થીટા 1. અને v2 ડેશ તમારે લખવો હોય તો ધ્યાન રાખજો, આપણું આ છે અહીંયા છે, આ ખૂણો થીટા 2 હોય તો આ ખૂણો કેટલો હોય? 180 માઇનસ થીટા 2 કે નહીં? એટલે આવડો આની દિશામાંનો ઘટક લ્યો તો દોરીની દિશામાંનો ઘટક, તો થીટાની નજીકનો ઘટક શું આવશે અહીંયા? આ v2 છે ને, તો શું આવશે? v2 cos 180 માઇનસ શું આવશે? થીટા 2 બરાબર શું થઈ જાય? 0. અને cos 180 માઇનસ થીટા 2 એટલે કેટલામાં સરણ છે? બીજું. બીજા સરણમાં cos કેવું હોય? ઋણ, પણ વિધેય બદલાશે ના. એટલે ફાઇનલી શું આવશે અહીંયા? v1 cos થીટા 1, આ પ્લસનું કેવું થઈ જાય? માઇનસ v2 cos થીટા 2 બરાબર શું થાય? 0. તો ફાઇનલી તમે શું લખી શકો? v1 cos થીટા 1 બરાબર v2 cos થીટા 2. તો v1 ના છેદમાં v2 બરાબર શું મૂકશો? cos થીટા 2 ના છેદમાં શું આવશે? cos થીટા 1. તો આમાં આ રીતે તમે વિચારી શકો ટૂંકમાં, બરાબર. લખી નાખજો ટૂંકમાં, બરાબર. હાલો લખવાનું છે. હવે પછી બોલો તો 166 તો આવડશે ને સોલ્યુશન ઉપરથી કે ગણાવડાવું? બળ ગુણ્યા સ્થાનાંતર કરશો એટલે કાર્ય મળી જાય. સ્થાનાંતર એટલે હું? બે સ્થાન વચ્ચેનું સીધું અંતર તમારે ધ્યાનમાં લેવાનું, એટલે તમને કાર્ય મળી જાય. આવડી જાય? ગણાવી દઉં. સ્થાનાંતર તમારે લેવાનું 4 મીટર છે, એક દિશામાં થાય એટલે આઈ કેપ આવશે. ઓકે હાલો. પછી 167 આવડ્યો? 167 ગણાવડાવું કે આવડ્યો? ગણાવડાવું? ધ્યાન રાખજો. જો 167 MCQ સમજજો. એક તમારે ટેબલ ધ્યાનમાં લેવાનું છે. આ આપણે શિરોલંબ દોરીએ, ઘટના સમજો આખી. હવે તમારે એક અહીંયા બંદૂક લેવાની છે, બંદૂકમાંથી ગોળીઓ બહાર નીકળે છે. દરેક ગોળીનું દળ લઈ લઉં હું એમ. બધી ગોળીઓના વેગ હરખા છે અને ટોટલ 1 સેકન્ડમાં, સેકન્ડ સમય આપ્યો નથી ને તમારે એમાં, 1 સેકન્ડમાં કેટલી ગોળીઓ બહાર નીકળે? 20 ગ્રામ દળની કેટલી ગોળીઓ? 20 ગોળીઓ છે. આની હારે અથડાય ટૂંકમાં એમ કહીએ કે આપણે દર સેકન્ડે દળ આપ્યું છે તમને 20 ગ્રામ, ગોળીની સંખ્યા કેટલી આપી છે? 20. વેગ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 20 ગોળીઓ આની હારે અથડાય અને પાછા કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રીના ખૂણે અથડાશે. એટલે જેટલા ખૂણે અથડાશે એટલા જ ખૂણે એનું પરાવર્તન થાય એમ તમને રકમમાં કીધું છે. તો આપણે અહીંયા છે એ બળ કેટલું લાગે ને પહેલાં અહીંયા ગણીએ, પછી જમીન ઉપરનો વિચારીએ. તો આ નીચે તરફ બળ કેટલું લાગે ને એ તમારે ગણવાનું છે. હવે બળ એટલે શું? તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ શું થાય? વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. સમય તો 1 સેકન્ડ આપ્યો કે નહીં, તો હવે તમારે વેગમાનમાં થતો ફેરફાર ગણવો પડે. વેગમાનમાં થતો ફેરફાર એટલે પહેલાંનું વેગમાન અને પછીનું વેગમાન. તો પહેલાંનું વેગમાન કઈ દિશામાં હશે? જો અહીં પહેલાં એક ગોળીનો વિચાર કરો, તો એક ગોળીનો વેગ v હોય તો એનું વેગમાન કેટલું થાય? દળ ગુણ્યા વેગ એટલે વેગમાન થાય. એક ગોળીનું વેગમાન mv હોય તો આમાં ટોટલ કેટલી ગોળીઓ આવે છે? n. તો n ગોળીનું વેગમાન કેટલું થાય? n mv. તો પહેલાં કઈ દિશામાં હશે? તો પહેલાં એનું વેગમાન આ દિશામાં હોય. જો આમ નીચે તરફ હશે ને એનું વેગમાન, એટલે આને હું p1 કહી દઉં. એ કેટલું હશે કહેવાય? n mv. હવે તમે ચેક કરો, અહીંયા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ. આ ખૂણો 60 ડિગ્રીનો હોય તો આ ખૂણો કેટલો હશે? 60 ડિગ્રીનો. તો અહીંયા p1 ના થીટા નજીકનો ઘટક શું આવશે? કયો p1, સોરી અહીં ડાયરેક્ટ લખવું હોય, શું આવશે? n mv cos થીટા. અને એને લંબ રૂપે શું આવશે? n mv sin થીટા.
આપણે જે બળ ગણવાનું છે ને એ શિરોલંબ દિશાનું ગણવાનું છે. જમીન ઉપર લાગતું બળ એટલે કઈ દિશાનું? નીચે તરફ. તો નીચે તરફનું વેગમાન કેટલું છે? પહેલાં શું આવશે કયો? એન એમ વી કોસ થીટા. મારે જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો પહેલાં વેગમાન કઈ દિશામાં છે? ઋણવાય દિશામાં. ઋણવાય દિશામાં છે ને, નીચે તરફ. એટલે અહીં શું આવશે? માઇનસ જે કે. હવે અથડામણ બાદ અને સંઘાત થાય, અથડામણ બાદ એ આ દિશામાં જાય, તો અથડામણ બાદ વેગમાન કઈ દિશામાં છે? ઉપર તરફ. હવે ગોળીની સંખ્યા તો એટલી જ રહેવાની, એનું દળ એટલું જ રહેવાનું, વેગનું મૂલ્ય એટલું જ રહેવાનું છે. વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નહીં, ખાલી બદલાય હું? દિશા બદલાય. બરાબર. એટલે અંતમાં જો આ વેગમાનના તમે ઘટકો લો તો શું થાય? થીટા નજીકનો ઘટક શું આવશે કયો? એન એમ વી કોસ થીટા. અને બીજો ઘટક ક્યાં આવશે? આ બાજુ એન એમ વી સાઇન થીટા. તો હવે પહેલાં મને કહેશો સમસ્થિતિ દિશામાં કોઈ બળ લાગશે? હાલો એ પછી વિચારી. અત્યારે શિરોલંબ દિશામાં વેગમાન કેટલું મળ્યું અંતમાં? શિરોલંબ દિશામાં શું આવશે? એન એમ વી કોસ થીટા. પણ કઈ દિશામાં છે હવે? શિરોલંબ દિશામાં. એટલે શું આવશે અહીંયા? જે કેપ. પહેલાં ઋણવાય દિશામાં હતું, બીજા કેસમાં ધનવાય દિશામાં. 4 ઘટકો મળ્યા ને વેગમાનના. એમ આ 2 ઘટકો વિરુદ્ધ દિશામાં છે, આ ઘટક આ દિશામાં છે. તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય? ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1. P2 કેટલું છે? એન એમ વી કોસ થીટા જે કેપ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય કે નહીં? એન એમ વી કોસ થીટા જે કેપ. એટલે આ શું થઈ જાય કયો? 2 એમ વી કોસ થીટા જે કેપ. એટલે ગોળીને મળતું વેગમાન કઈ દિશામાં હશે? અથવા વેગમાનમાં થતો ફેરફાર ધનવાય દિશામાં. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ શું થાય? જેટલું વેગમાન ગોળીને મળશે એટલું જ વેગમાન ટેબલને મળશે. તો ટેબલને મળતું વેગમાન કઈ દિશામાં હોય? એનાથી વિરુદ્ધ દિશામાં. જો ગોળીનું વેગમાન ઉપર તરફ મળતું હોય તો ટેબલને ક્યાં મળશે? નીચે તરફ. તો ટેબલ ઉપર ટોટલ બળ કેટલું લાગશે હવે? તો એ ગણવું હોય તો સૂત્ર શું આવશે? ગોળીને લીધે ટેબલને મળતું વેગમાન કેટલું છે કયો? આના જેટલું જ હશે કે નહીં? તો શું આવશે? 2 એમ આપણે પાસે સૂત્ર છે F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો ટેબલને મળતું વેગમાન કેટલું છે? 2 એમ એન વી કોસ થીટા. હવે ખાલી મૂલ્ય હારે જ લેવા દેવા છે. સમય કેટલો છે? 1 સેકન્ડ. 2 ના 2 એમ બરાબર કેટલા મૂકશો? 20 ગ્રામ. એને કિલોગ્રામમાં ફેરવો તો 10 ની માથે -3 ઘાત. એન બરાબર કેટલા મૂકશો? 20. વેગ કેટલો છે? 5. અને થીટા કેટલો છે? અને કોસ 60 ની કિંમત 1/2. 1/2 થાય ને? હાલો આ બંને કેન્સલ થાય. 20 ગુણ્યા 20 400. 400 ગુણ્યા 5 2000. 2000 ગુણ્યા 10 ની માથે -3 ઘાત. એટલે આ જવાબ શું આવશે? 2 ન્યૂટન. 2 ન્યૂટન થાય ને? એટલે એનો મતલબ એમ કે આ જે 20 બુલેટ છે, 20 ગોળીઓ છે, એને લીધે ટેબલ ઉપર નીચે તરફ કેટલું બળ લાગે? 2 ન્યૂટન. 2 ન્યૂટન. ને હારો આ ટેબલને પોતાનું દળ આપેલું છે રકમમાં. જો કેટલું આપ્યું? 0.2 કિલોગ્રામ આપ્યું ને. એને લીધે નીચે તરફ વજન બળ લાગશે કે નહીં? આને 4 પાયા છે રકમમાં એમ કીધું છે. તો આને લીધે નીચે તરફ વજન બળ કેટલું લાગશે? m × g જેટલું. ટેબલનું દળ કેટલું છે? 0.2 અને g બરાબર 10 લઈ લો. એટલે આ 2 ન્યૂટન થાય. વજન બળ 2 ન્યૂટન છે. 2 ન્યૂટન ગોળીને લીધે લાગે એટલે ટોટલ કેટલું બળ લાગે? 4 ન્યૂટન નીચે તરફ લાગે. અને આ 4 ન્યૂટન છે એ 4 ભાગમાં વેચાઈ જાય તો દરેક પાયાના ભાગમાં કેટલું આવશે? 1 ન્યૂટન બળ આવશે. વાર્તા પૂરી. બરાબર ને? જો આપણું આનું વજન બળ લેવાનું તમે ભૂલી ગયા હોત ધંધે લાગી જાઓ પાછા. બરાબર ને? જો વજન બળ લેવાનું ભૂલી ગયા હોત તો શું થાય? તો 2 ન્યૂટન છે એ 4 ભાગમાં વેચાય એટલે 0.55 ન્યૂટન આવે. પણ વજન બળને લીધે તે મળશે ટૂંકમાં. અચ્છા, સમક્ષિતિ દિશામાં કોઈ બળ લાગશે અત્યારે? તો સમક્ષિતિ દિશામાં પ્રારંભમાં વેગમાન કેટલું છે? એમ વી સાઇન થીટા. એન એમ વી સાઇન થીટા. અને અંતમાં કેટલું છે? તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો થઈ જાય? 0. એટલે સમક્ષિતિ દિશામાં કોઈ બળ લાગશે નહીં. જે બળ લાગશે કઈ દિશામાં લાગશે? શિરોલંબ દિશામાં. ઓકે હાલો. પછી 168મો વિડીયો ગણાવો. જો આમાં તમારે એ રીતે વિચારવાનું છે. બરાબર? આવડું આ સૂત્ર તમને દેખાય કે નહીં?
યુ બરાબર હું આપ્યું કે એક્સનો ઘન બરાબર. પારિમાણિક સૂત્ર સમજવા માટે છે બરાબર ને, બાકી આવું હકીકતમાં હોય છે નહીં બરાબર ને. તો આ તો તમને શું કહેવાય પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરતા આવડે કે નહીં એના માટેનો એક દાખલો આપ્યો. તો આ યુ છે એ સ્થિતિ ઉર્જા છે, કે છે એ હું આપ્યો ધન અચળાંક આપ્યો, સ્પ્રિંગ અચળાંક આપ્યો નથી. તો આના પરથી કેની કિંમત તમે ગણી શકો શું આવશે કયો? યુ અપોન એક્સનો ઘન. યુ એટલે ઉર્જા છે, ઉર્જાનો એકમ શું થાય જૂલ, ને આ એક્સ એટલે અંતર છે, અંતરનો એકમ શું થાય મીટર ક્યુબ. તો આનું પારિમાણિક સૂત્ર મેળવતા આવડે m1 L2 T-2 અને આનું પારિમાણિક સૂત્ર શું થાય L3. તો ફાઇનલી શું આવશે m1 L-1 T-2. તો આ કેનું પારિમાણિક સૂત્ર મળી ગયું કે નહીં? હવે એમ દળનો એક કણ એક્સ અક્ષ પર ઉગમ બિંદુને અનુલક્ષીને સરળ આવર્ત દોલનો કરે છે અને એની સ્થિતિ ઉર્જા તમને કંઈક આ રીતે આપી છે. તો દોલકનો કંપ વિસ્તાર છે એ આવર્તકાળ સાથે કેવો સંબંધ ધરાવે ને એવું તમને પૂછ્યું છે. તો એમ દળનો પદાર્થ છે એટલે આપણને ખબર નથી એનો આવર્તકાળ દળ ઉપર આધાર છે કે નહીં, એટલે આપણે એવું લખીએ કે ધારો કે એનો આવર્તકાળ એના દળ ઉપર આધાર રાખતો હોય. પછી બીજી વસ્તુ શું છે આવડો આ જે કે સ્થિતિ ઉર્જા આપી એટલે સમજી લેવાનું કે કે ઉપર આધાર રાખતો હોય. પછી આ એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખતો હોય એને હું એ કહી દઉં. પછી કે ઉપર આધાર રાખતો હોય અને પછી આપણે લખી નાખીએ દળ ઉપર. આ ત્રણ વસ્તુ એની પાસે હોય તો ત્રણ વસ્તુ લખી નાખીએ આપણે. હવે આની માથે હું એક્સ ઘાત લઈ લઉં, આની માથે વાય ઘાત લઈ લઉં, આની માથે ઝેડ ઘાત લઈ લઉં. આ આવર્તકાળ છે એટલે એનું પારિમાણિક સૂત્ર શું થાય m0 L0 અને T1. આ એનું પારિમાણિક સૂત્ર તમને મુક્ત આવડશે. એ એટલે શું છે કંપ વિસ્તાર. તો કંપ વિસ્તારનું પારિમાણિક સૂત્ર શું આવશે L1. કંપ વિસ્તાર એટલે અંતર, અંતરનું પારિમાણિક સૂત્ર શું આવશે L1 એટલે અહીં x આવશે. એ જ રીતે કેનું પારિમાણિક સૂત્ર શું થાય m1 L-1 T-1. એની માથે કેટલી ઘાત થાય b ઘાત, -2 ની માથે આવશે y ઘાત. અને m છે એનું પારિમાણિક સૂત્ર શું થાય m1. દળનું પારિમાણિક સૂત્ર શું થાય m1 ને એની માથે કેટલી ઘાત થાય y ઘાત. ઓકે ને, સોરી z ઘાત. ઓકે હાલો. હવે અહીંયા શું છે m0 L0 T1. ઓકે આ બાજુ તમે વિચારો તો L ની માથે કેટલી ઘાત થાય x. અહીંયા શું આવશે m ની માથે y ઘાત, L ની માથે -y ઘાત અને T ની માથે -2y ઘાત. ને અહીંયા શું આવશે m ની માથે z ઘાત બરાબર. તો અહીંયા જોવો તો અહીંયા ખાલી T1 જ લખું, બાકીના બધા તો કેવા છે 0. હાલો તો અહીં પહેલાં m નો વહીવટ કરો તો m ની માથે કેટલી ઘાત થાય y પ્લસ z બરાબર ને. L ની માથે કેટલી ઘાત થાય x પ્લસ y અને T ની માથે x માઇનસ y અને T ની માથે કેટલી થાય -2y બરાબર ને. હવે ઘાતને તમે હરખાવવાનો પ્રયત્ન કરો તમને ખબર પડી જાય કે અહીં -2y અહીં T ની હરખામણી આની કરો તો -2y બરાબર શું થાય 1 બરાબર ને. આપણે તો શું કરવાનું છે કંપ વિસ્તારનો ગોતવાનો છે એટલે કે x ની કિંમત ગોતવાની છે કે આવર્તકાળ અને કંપ વિસ્તારનો કેવો સંબંધ છે. તો x ગોતવા માટે શું કરવું પડશે પહેલાં y ગોતી નાખીએ. તો y બરાબર શું થાય -1/2. હવે આ બેને હરખાવી ગયો તો y અને આ બેને હરખાવો નહીં x પ્લસ y બરાબર શું આવશે અહીં L1 ની માથે 0 ઘાત છે ને એટલે x પ્લસ y બરાબર શું આવશે 0. ક્યાં ગયું? ઓકે હાલો x માઇનસ y બરાબર ને. હાલો તો અહીંયા x ના x y બરાબર મૂકશો -1/2 એટલે +1/2 થઈ જાય ને બરાબર 0. તો ફાઇનલી x બરાબર શું આવશે -1/2. તો હવે આવર્તકાળ અને કંપ વિસ્તારનો સંબંધ કેવો છે તો t ચલે છે શું આવશે એની માથે -1/2. તો t ના t આને છેદમાં લઈ જાઓ એટલે શું આવશે એની 1/2 ઘાત ને 1/2 નો લખો હોય તો શું આવશે. તો આની અંદર આ રીતે વિચારીને તમે ગણી શકો બરાબર. હાલો પછી 169 માં આવડી જશે ને સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા લગાડી દેવાનો. જવાબ કદાચ ન આવે તો આમાં ભૂલ હશે બરાબર ને, બાકી એ જ ઓપ્શન છે. આવી જાય છે જવાબ 100 ને પછી કેટલામાં આવે છે 170 છે. જો આને MCQ કહેવાય. y ઓફ x બરાબર તમને સૂત્ર આપી દીધું છે ને આ સૂત્ર છે એનું છે એક સ્પંદનું છે. કેનું છે? તો સ્પંદ માટે તમારે 4 ઓપ્શન સાચા છે એવું કહે છે બરાબર ને. તો એ 4 સાચા છે એ બતાવવા પડશે, ડાયરેક્ટ નહીં કહેવાય કે ભાઈ 4 સાચા છે. તો જો
આવડું આ સૂત્ર હકીકતમાં કેનું છે તો કે એક સ્પંદનું છે. હકીકતમાં શું છે એ તમને કહો. જો આને હું એક્સ અક્ષ કહી દઉં ને આને હું વાય અક્ષ કહી દઉં, તો અહીં એક સ્પંદનું નિર્માણ થયું છે. સ્પંદ એટલે ખબર પડે ને, તરંગનો જે આવડો આ ભાગ છે, આપણે આમ 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 તરંગ દોરતા હોય કે નહીં, આને શું કહેવામાં આવે છે? સ્પંદ. તો એક આ સ્પંદનું તમને સૂત્ર આપ્યું છે, સમજજો. હવે મને કહેશો આ જે સ્પંદ છે એનો કંપ વિસ્તાર કઈ દિશામાં છે? એક્સ દિશામાં કે વાય દિશામાં? વાય દિશામાં. આવડું આ છે ને એ વાય દિશામાં સ્થાનાંતર બતાવે, અને આવડું આ જે છે ને એક્સ, એ એક્સ દિશામાં એની ગતિ બતાવે. તો એક ઓપ્શન આપણે ચેક કરવાનો છે. જુઓ, તેનું મહત્તમ સ્થાનાંતર 0.16 મીટર છે. મહત્તમ સ્થાનાંતર એટલે એનો કંપ વિસ્તાર કહેવાય. આનો કંપ વિસ્તાર 0.16 મીટર થાય છે. તો આપણી પાસે સૂત્ર હાજર છે. જો ભાઈ, વાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ હું આપ્યું 0.8 4x પ્લસ 5t હોલ સ્ક્વેર પ્લસ 6 ને 5 આપ્યો. ચાલો, હવે આ વાય એટલે શું છે? વાય દિશાનું સ્થાનાંતર અથવા એનો કંપ વિસ્તાર કહેવાય ટૂંકમાં. તો હવે મારે આને મેક્સિમમ કરવો છે. તો આ મહત્તમ ક્યારે થાય? છેદ મિનિમમ થાય. હવે છેદ મિનિમમ ક્યારે થઈ કે કા t બરાબર 0, t બરાબર 0 લઈ લો, અને હું લઈ લો x બરાબર 0. x બરાબર 0 એટલે તમે અહીંયા હશો, અને ત્યારે t બરાબર 0 લઈ લો. એટલે t બરાબર 0 સમય આપણે અહીંયા વિચારો તો આ આખું પદ 0 થઈ જાય. આવડું આટલું પદ એટલું પદ આ 0 થઈ જાય કે નહીં? આનાથી ઓછું હવે થઈ શકવાનું નથી. એટલે જ્યારે આ 0 થાય ત્યારે આ મેક્સિમમ થાય. તો એ મેક્સિમમ કેટલું થાય કયો? 0.8 ના છેદમાં 5 કરો તો 0.16 આવ્યું ને એનું મેક્સિમમ સ્થાનાંતર, બરાબર ને? તો તમને જોવો તો એવું પેલો ઓપ્શન બતાવે છે, ઓપ્શન સી, તેનું મહત્તમ સ્થાનાંતર 0.16 મીટર છે. આ સાચી વાત છે. બીજો પ્રશ્ન એ પૂછ્યો કે તે સમમિત સ્પંદ છે કે નહીં. હવે સ્પંદ સમિત છે કે અસમિત છે એ જાણવા માટેની એક મેથડ છે. જો એની અંદર તમારે શું કરવાનું? જો વાય ઓફ એક્સ t બરાબર 0 સમય, આ યાદ રાખજો, t બરાબર 0 સમયે વાય ઓફ એક્સ બરાબર વાય ઓફ માઇનસ એક્સ થાય ને તો સમજી લેવાનું કે આ સ્પંદ છે ને એ સમિત છે. આ શું કહેવા માગે? પહેલાં તમારે આમાં t બરાબર 0 મૂકવાનો. t બરાબર શું મૂકવાનો? 0. અને અહીંયા પહેલાં શું મૂકવાનું? તમારે પ્લસ એક્સ મૂકવાનો. પછી તમારે શું મૂકવાનો? માઇનસ એક્સ. બેનો જવાબ હરખો આવી જતો હોય ને તો સમજી લેવાનું કે સ્પંદ કેવું છે? સમિત છે. એટલે એ કહેવા એ માગે છે કે તમે ધન એક્સ દિશામાં જાઓ કે ઋણ એક્સ દિશામાં જાઓ, એ આમ શું કહેવાય, એનો જે સ્થાનાંતર છે વાય દિશાનું એ બંને હરખું છે ટૂંકમાં. આ હરખા પ્રમાણમાં ઘટે છે. એ પહેલાં એકવાર સોલ્વ કરી લઈએ. પહેલાં સમિત થાય છે કે નથી થતું એ એકવાર ચેક કરી નાખો. તો પહેલાં t બરાબર 0 બરાબર t બરાબર 0 માં તમારે શું કરવાનું છે? વાય ઓફ એક્સ ગણવાનો છે. તો આમાં t બરાબર 0 મૂકી ગયો તો વાય ઓફ એક્સની કિંમત કેટલી આવશે? 0.8 ના 0.8. અહીંયા t બરાબર 0 મૂકી ગયો તો આ 0 થઈ જશે કે નહીં? અને એક્સ ભળવાના તમારે શું મૂકવાનો છે? એક્સ જ તે. તો અહીંયા શું આવશે? 4x. આ તો 0 થઈ ગયું ને, એનો વર્ગ પ્લસ 5. એટલે આનો ફાઇનલ જવાબ શું આવશે? 16x નો વર્ગ પ્લસ 5. આ કિંમત આટલી આવી. હવે તમારે શું કરવાનું છે? t બરાબર 0 સમયે વાય ઓફ માઇનસ એક્સ ગણવાના. એટલે કે અહીંયા જ્યાં એક્સ ભળવાના તમારે શું મૂકી દેવાના? માઇનસ એક્સ. તો અહીંયા તમે એક્સ ભળવાના માઇનસ એક્સ મૂકી દેવાના. તો જુઓ તો વાય ઓફ માઇનસ એક્સ બરાબર શું થાય? 0.8 ના છેદમાં, હવે તમે એક્સ ભળવાના શું મૂકશો? તમે માઇનસ એક્સ. તો અહીંયા માઇનસ એક્સ મૂકશો એટલે -4 થઈ જાય, ને t બરાબર 0 મૂકી દો, ને પાછો એનો વર્ગ કરો તો 16x નો વર્ગ થાય ને પ્લસ 5 ના પ્લસ 5. તો હવે તમે જુઓ તો t બરાબર 0 સમયે વાય ઓફ એક્સ અને માઇનસ વાય ઓફ માઇનસ એક્સની કિંમત સમાન આવી છે. તો આ બે સમાન આવી જતી હોય ને તો સમજી લેવાનું કે આ જે તરંગ છે અથવા તો આ સ્પંદ છે એ કેવું છે? સમિત. એટલે એ એમ કહેવા માગે કે એક્સ દિશામાં તમે પ્લસ આમાં આગળ વધો t બરાબર 0 સમયથી, અથવા તો ઋણ એક્સ દિશામાં આગળ વધો તો આ ઘટાડો છે બેમાં કેવો હશે? હરખા પ્રમાણમાં. એટલા માટે એને કેવું કહેવામાં આવશે? સ્પંદ છે એ સમિત છે એમ કહેવાય. તો બે સોલ્યુશન ક્લિયર થયા. મહત્તમ સ્થાનાંતર ગણતા આવડી જાય કે નહીં? હવે આનું ગમે ત્યારે કહી તો સમિત છે કે અસમિત છે એ જાણવા માટે શું કરવાનું? પહેલાં વાય ઓફ એક્સમાં શું કરવાનું? પહેલાં પ્લસ એક્સ લઈને અહીં t બરાબર 0 મૂકી દેવાનું, અને એકવાર શું મૂકવાનો? માઇનસ એક્સ. જો બેના જવાબ હરખા આવી જાય તો બે દિશામાં એ હરખા પ્રમાણમાં હાલે છે એમ કહેવાય. એટલે એ સ્પંદ કેવું કહેવામાં આવે છે? સમિત. તો અને હવે ત્રીજો કેસ છે એ જુઓ તો 2 સેકન્ડમાં સ્પંદ 2.5 મીટર અંતર કાપે છે.
એ સાબિત કરવું પડશે. તો પહેલાં તો એ વિચારીએ આપણે t બરાબર 0 સમયે આ x બરાબર કેટલા છે 0. સાંભળજો હવે ત્યારે એનું મહત્તમ સ્થાનાંતર કેટલું હતું y દિશામાં 0.16 મીટર. હવે મારે શું જાણવું છે કે આવડો 1 સેકન્ડમાં કેટલું અંતર 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે ને મારે જાણવું છે. આવડો આખો જે ભાગ છે ને એ 2 સેકન્ડની અંદર કેટલો સ્થાનાંતર પામે ને એ જાણવું છે. એની પહેલાં હું કરું 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે એ ગણ નાખું. હવે અત્યારે આપણને એ ખબર નથી કે x દિશામાં જાય છે કે આવડો આ જે સ્પંદનો ભાગ છે એ x દિશામાં જાય છે કે -x દિશામાં જાય ખબર છે નહીં, પણ આપણી પાસે સૂત્ર હાજર છે. y બરાબર શું છે 0.8 4x પ્લસ 5t² પ્લસ 5. હવે મારે એ જાણવું છે કે 1 સેકન્ડ પછી આવડો આ જે ભાગ છે એનું સ્થાનાંતર કેટલું છે y દિશામાં 0.16 મીટર. એ કઈ જગ્યાએ જાય છે x દિશામાં કઈ જગ્યાએ જાય એટલે મારે x ગણવાનો છે ટૂંકમાં. તો જો y તો કેટલો છે આપણો 0.16 0.8 ના 0.8 અહીંયા રાખશું 4x ના 4x. મારે x ગણવો છે કે x દિશામાં કઈ બાજુ જાય છે કેટલા સમય પછી 1 સેકન્ડ પછી. t બરાબર 0 સમય તો અહીંયા હતો ને 1 સેકન્ડ પછી એનું સ્થાન ક્યાં છે એટલે t બરાબર 1 મૂકી ગયો તો અહીંયા કેટલા આવશે 5 બરાબર. આ પાર્ટીને બરાબર ને આ બાજુ લઈ જાવ તો 4x પ્લસ 5 હોલ સ્ક્વેર પ્લસ 5 આને બરાબર ને આ બાજુ લાવો તો 0.8 ના છેદમાં 0.16 કરો એટલે આ 80 ના છેદમાં હોળ થાય ને 80 ના છેદમાં હોળ કારણ કે આ 8 ના છેદમાં 10 અને 16 ના છેદમાં હોળ એટલે અહીં જવાબ કેટલો આવે છે 5. આ 5 ને બરાબર ને આ બાજુ લઈ જાવ તો 4x પ્લસ 5 હોલ સ્ક્વેર બરાબર શું થઈ જાય 0 0 થઈ જાય ને બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો 4x પ્લસ 5 બરાબર શું થાય 0. તો 4x બરાબર કેટલા આવશે 5 તો x બરાબર શું આવે -5 આવશે તો x બરાબર શું આવશે -5 ના છેદમાં 4. એટલે આના ઉપરથી તમે શું નક્કી કરી શકો હજી કયો ઓપ્શન આપી શકીએ કે આ સ્પંદ છે એ ધન x દિશામાં ગતિ કરે કે ઋણ x દિશામાં. t બરાબર 0 સમય અહીંયા હતું અને 1 સેકન્ડ પછી ક્યાં પહોંચ્યું અહીંયા બરાબર ને -5.4 મીટર અંતર કાપ્યું. ખબર પડે છે કે નહીં. તો હવે એને કેટલું અંતર કાપે 2 સેકન્ડમાં એ ગણી શકો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એને 1 સેકન્ડમાં એ 5 ના છેદમાં 4 મીટર અંતર કાપ્યું ઋણ દિશામાં બરાબર ને. આપણે મૂલ્યમાં ગણીએ તો કેટલું આવશે 5 ના છેદમાં 4 તો 2 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે અને આ બાજુ લઈ જાઓ તો શું આવશે 5 ના છેદમાં 4 ગુણ્યા 2 10 ના છેદમાં 4 એટલે શું આવશે 2.5 મીટર. ક્લિયર છું. તો આના ઉપર તો એટલી લાક્ષણિકતા છે આ સ્પંદની કે એનું મહત્તમ સ્થાનાંતર એટલે કે કમ વિસ્તાર કેટલો હશે 0.16 મીટર. પછી એક લાક્ષણિકતા લખીએ કોઈ ઋણ x દિશામાં ગતિ કરે છે. આ સંમિત સ્પંદ છે. ક્લિયર છું કે નહીં. અને છેલ્લે આપણે શું લખ્યું હતું કે એનો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે 5 ના છેદમાં 4 એટલે કેટલા થયા 1.25 મીટર. તો 2 સેકન્ડમાં કેટલું અંતર કાપશે 2.5 મીટર બરાબર. તો આ રીતે આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો ટૂંકમાં. હાલો ટૂંકમાં બધા ઓપ્શન સાચા છે ને આમાં. પછી બોલો તો 172મો આવડ્યો. હે હવે આ એક જો આ 172માં સોલ્વ કરવો હોય ને તો પહેલાં તો એ લોકો એને કહેવું જોઈએ કે સ્થિર સ્થિતિમાંથી એવો શબ્દનો ઉલ્લેખ કર્યો નથી ને ગ્રાફ ઉપરથી તમને ખબર નહીં પડે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે કારણ કે ગ્રાફ તમને કોનો આપ્યો છે પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો. પહેલાં મને કહેશો અહીંયા ધ્યાન આપજો આ ગ્રાફ છે ને પ્રવેગ વિરુદ્ધ સમયનો છે. હું અહીં દોરી દઉં બહુ સારો દાખલો છે. પ્રવેગ છે ને તમને ફૂટ પર સેકન્ડ સ્ક્વેરમાં આપેલો છે. કેમ આપેલો છે બરાબર. તો તમારો જવાબ છે એમાં આવશે ફૂટમાં આવશે ટૂંકમાં. આ 5 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર અહીંયા પ્રવેગ 0 બતાવે ને અહીંયા -5 બતાવે 10 20 અને 30. પહેલાં મને કહેશો 0 થી 10 સેકન્ડના ગાળામાં કણ કેવી ગતિ કરતો હશે
હે અહીંયા જો તો અહીંયા પ્રારંભમાં પ્રવેગ કેટલો છે 5, 2 સેકન્ડે જો તો કેટલો છે 5. તમે કોઈ પણ સમયે જોશો તો પ્રવેગ વધતોય નથી ઘટતો નથી, એટલે અહીંયા કેવી ગતિ થાય છે? અચળ પ્રવેગી. અચળ પ્રવેગીને કેટલા પ્રવેગથી ગતિ કરશે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે અહીં મીટરમાં રાખીએ તો ઘડી ફૂટ બોલવું થોડુંક અઘરું પડે. તો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો એનો મતલબ કે દર સેકન્ડે વેગમાં કેટલો વધારો થતો હોય? 5નો. તો પહેલા કેસમાં અચળ પ્રવેગી ગતિ કરે ટૂંકમાં, એટલે આમાં વેગ શું થતો હશે? વધતો હોય. અચ્છા, અહીંયા પ્રવેગ કેટલો છે જુઓ તો, અને પ્રવેગ શૂન્ય હોય તો પદાર્થ કેવી ગતિ કરતો હોય? અચળ વેગી. બરાબર ને? પ્રવેગ જો ધન હોય તો પ્રવેગી ગતિ હોય, પ્રવેગ શૂન્ય હોય તો અચળ વેગી ગતિ હોય, અને પ્રવેગ ઋણ હોય તો પ્રતિપ્રવેગી ગતિ હોય. આ તમને ખબર છે. એટલે અહીંયા પદાર્થ સ્થિર નહીં હોય પણ કેવી ગતિ કરતો હશે? અચળ વેગી. ને આમાં પ્રવેગ કેવો છે જુઓ તો? ઋણ. એટલે આમાં પદાર્થ કેવી ગતિ કરતો હશે? પ્રતિપ્રવેગી ગતિ. તો તમને એવો પ્રશ્ન પૂછ્યો કે 0 થી 30 સેકન્ડના ગાળામાં ટોટલ કેટલું અંતર કાપે નહીં ગણવાનું છે. અંતર નહીં પણ સ્થાનાંતર પૂછ્યું છે. સ્થાનાંતર પૂછ્યું કે અંતર પૂછ્યું? ક્યાં છે? હા, અહીંયા છે ને. હા, તો અહીંયા એ લોકોએ શું આપવું પડે? સ્થાનાંતર. જો અંતર હોય જવાબ શું આવે, સ્થાનાંતર હોય જવાબ શું આવે એ તમને કહું, સાંભળો. નહીં, બરોબર છે, અંતર જ પૂછે ને. હાલો, ઓકે, નહીં વાંધો આવે. ઓકે ઓકે, જુઓ હવે હા ક્યારે જાય? હવે સાંભળો, જો પ્રારંભમાં પદાર્થ કેવો છે? સ્થિર. પહેલાં આપણે 0 થી 10 સેકન્ડના ગાળામાં કેટલું અંતર કાપે નહીં ગણ નાખવાનું છે. આ અંતરને હું D1 કીધું, આમાં D2 ને આમાં D3. તો આ પહેલા ગાળામાં અચળ પ્રવેગી ગતિ કરે છે, ને અચળ પ્રવેગી ગતિ કેટલા સમય સુધી કરે છે? 10 સેકન્ડ. તો 10 સેકન્ડના ગાળામાં ટોટલ કેટલું અંતર કાપે એ ગણવું હોય તો આપણી પાસે સૂત્ર છે V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. તો પ્રારંભમાં વેગ કેવો છે? સ્થિર સ્થિતિમાંથી છે, બરાબર ને? આમાં સોલ્યુશનમાં એમ જ આપેલું છે. અહીંયા એ લોકો કહેવું જોઈએ સ્થિર સ્થિતિમાંથી, એટલે પ્રારંભિક વેગ કેટલો આવશે? 0. 1/2 ના 1/2. પ્રવેગ કેટલો છે? 5. T બરાબર કેટલો લેવાનો છે? 10. 10નો વર્ગ 100 ગુણ્યા 5, 500 ના છેદમાં 2, 250 આવશે ને? 250 ફૂટ ટૂંકમાં અંતર કાપશે. હવે બીજા ગાળામાં એ અચળ વેગી ગતિ કરે છે, ને અચળ વેગી ગતિમાં તમારે અંતર ગણવું હોય તો આપણી પાસે એક જ ઓપ્શન છે, વેગ ગુણ્યા અચળ વેગી ગતિમાં. જો તમારે અંતર ગણવું હોય તો શું થાય? અચળ વેગી ગતિમાં વિચારો નહીં. હા, હું એમ કહું કે અહીંયા જો વેગ શૂન્ય હશે તો પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધતો હશે ને. વધી વધીને અહીંયા કેવો થયો હશે? મેક્સિમમ. જ્યાં ઊંધી પ્રવેગી ગતિ કરે ત્યાં ઊંધી સતત વેગ વધતો હોય, અહીં વધીને કેવો થાય? મેક્સિમમ. પછી કેવી ગતિ કરે છે? એ અચળ વેગી ગતિ. ને હવે અચળ વેગી ગતિ કેટલા વેગથી કરશે? અહીંયા ઊંધી વધવાનો છે, પછી કેવો થઈ જવાનો છે? અચળ. તો અહીંયા શેક ઊંધીનો વેગ કેટલો રહેવાનો છે? અચળ Vm જેટલો, કે નહીં? તો આ Vm તો ગણવો પડશે ને. તો 10 સેકન્ડને અંતે એનો વેગ કેટલો થાય એવું ગણી નાખીએ આપણે. જો તો આપણી પાસે સૂત્ર છે V બરાબર શું મૂકશો? V0 પ્લસ AT. તો પ્રારંભમાં વેગ કેટલો હતો? અહીંયા 0. એ કેટલો છે? 5. અને સમય કેટલો છે? 10. તો જવાબ શું આવશે? 5 ફૂટ, સોરી 50 ફૂટ પર સેકન્ડ, બરાબર ને? આ આપણો આ પ્રારંભિક વેગ હતો. આ એનો 10 સેકન્ડને અંતે અંતિમ વેગ છો એ કેવો હશે? મહત્તમ. તો હવે મને કહેશો અહીંયા કેટલા વેગથી ગતિ કરતો છે આ ગાળામાં? અહીંયા વેગ 0 હશે, પછી 10 થયો હશે, 20 થયો હશે, 30 થયો હશે, 40 થયો હશે, અહીંયા કેટલો થયો હશે? 50. હવે વેગ વધવાનો છે કારણ કે અચળ વેગી ગતિ કરે, એટલે અહીં શેક ઊંધીનો વેગ કેટલો રહેવાનો છે? 50. અને અચળ વેગી ગતિમાં તમારે અંતર ગણવું હોય તો આપણી પાસે એક જ સૂત્ર છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. આમાં કિંમત મૂકો તોય મળી જાય તમને. જો અચળ વેગ ગતિમાં પ્રવેગ કેટલો છે? 0. એટલે આ તો 0 થઈ જાય. પ્રારંભમાં વેગ કેટલો છે? Vm જેટલો છે કે નહીં? એટલે અચળ વેગી ગતિની અંદર અંતર ગણવું હોય તો આપણી પાસે એક જ ઓપ્શન છે, વેગ ગુણ્યા શું કરવાનો? સમય. તો આમાં વેગ કેટલો છે? 50. અને સમય કેટલો લે અહીંથી અહીં સુધીમાં? 10 સેકન્ડ. તો 50 ગુણ્યા 10 એટલે ટોટલ અંતર કેટલું થવાનું? 500. તો D2 કેટલું આવશે? 500 ફૂટ આવશે ને. D1 કેટલું આવ્યું? 250 ફૂટ. D2 કેટલું આવ્યું? 500 ફૂટ. હવે ત્રીજા કેસમાં તમે લખી શકશો. હવે ત્રીજા કેસમાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે, એટલે ધીમે ધીમે એનો વેગ શું થતો જશે? ઘટતો જશે. પણ પ્રારંભિક વેગ એનો કેટલો હશે? અહીંયા વેગ 0 હતો, અહીંયા વધીને 50 થયો, અહીંયા કેટલો છે? 50.
હવે અહીંથી બ્રેક મારે એટલે વેગ ધીમે ધીમે શું થાય ઘટતો જશે. એટલે આ ગાળામાં કાપેલું અંતર ગણવું હોય તો સૂત્ર શું થાય d3 v0t પ્લસ 1/2 at સ્ક્વેર. v0 એટલે હવે આ પ્રારંભિક વેગ, અહીંયા પ્રારંભિક વેગ કેટલો છે 50. ટોટલ સમય કેટલો લે છે આ ગાળામાં 10 સેકન્ડ પ્લસ 1/2 ના 1/2 પ્રતિ પ્રવેગ કેટલો છે આમાં -5. તો માઇનસ હું અહીંયા મૂકી દઉં 5 ના 5 ને સમય કેટલો છે 10 સેકન્ડ. 10 નો વર્ગ કેટલો થાય 100. ઓકે હાલો 500 થવાના ને આ 500 ને છેદમાં 2 એટલે 250. તો જવાબ કેટલો આવશે? આ ત્રણે અંતરો ધન આવ્યા એનો મતલબ શું છે કે પદાર્થ સતત કઈ દિશામાં ગતિ કરે છે? ધન દિશામાં જ ગતિ કરે છે, બરાબર ને. શરૂઆતમાં શું થતો હશે? એનો વેગ વધતો હશે, ટ્રેન જેવી ગતિ હશે. પછી એનો વેગ કેવો હશે? અચળ. અને પછી કેવી ગતિ કરતો હશે? પ્રતિ પ્રવેગથી ગતિ કરતો હશે. પણ દિશા એને બદલી નથી, એ ખાસ ધ્યાન રાખજો. એટલે ટોટલ અંતર કેટલું કાપશે એ હવે? 250 પ્લસ 500 પ્લસ 250 એટલે ટોટલ 1000 ફૂટ જેટલું અંતર કાપશે. ઓકે હાલો લ્યો. અચ્છા આમાં સ્થાનાંતર પૂછવું હોય તો હું આ અંતર ક્યાં બતાવે? અચ્છા તને અંતરો ધન આવ્યા કે ઋણ આવ્યા? આ કેવી ગતિ કરે છે એ કહો છો. પહેલાં છે એ પ્રવેગી ગતિ કરશે, કેટલું અંતર કાપશે? 250 મીટર. પછી અચળ વેગી ગતિ કરશે, કેટલું અંતર કાપશે? 500 મીટર લખી નાખો, ફૂટ તમે સમજી જજો હવે. અને પછી પાછો કેટલું અંતર કાપશે? 250 મીટર અંતર કાપશે, બરાબર ને. એ તેને અંતરો ધન છે એનો મતલબ કે સતત એ ધન દિશામાં જ જાય છે. એકાદું અંતર જો ઋણ આવ્યું હોત તો એ રિટર્ન આવત, પણ પાછો આવતો નહીં. ટૂંકમાં પથ લંબાઈ જેટલી કીધી એટલું જ શું આવશે અહીંયા? સ્થાનાંતર. એકાદું અંતર જો ઋણ આવ્યું હોત તો શું થાત? તો પાછો રિટર્ન આવ્યો હોત. સપોઝ જો આ અંતર ઋણ આવી ગયું હોત 250, એટલે પહેલાં 250 કાપ્યું, પછી 500 કાપ્યું, ને આ 250 ઋણ આવ્યું તો તમે શું વિચાર હતી? પાછો આવ્યો છે 250, તો આ સ્થાનાંતર કેટલું થાત? આ 750 છે ને પાછો 250 આમાં આવત, બરાબર ને. એટલે 500 સ્થાનાંતર થાત. પણ કુલ અંતરમાં તમારે શું કરવું પડે? બધા અંતરો ધ્યાન લેવા પડે, બરાબર ને. પણ આમાં સ્થાનાંતર અને કુલ અંતર બંને હરખા જ આવવાના છે કે નહીં? કારણ કે આમાં એકે અંતર ઋણ આવ્યું છે નહીં. ઓકે હાલો પછી કેટલામાં આવે છે? જો એક લેઝર બીમની લંબાઈ તમને આપી 60 સેન્ટીમીટર. સાંભળજો, આમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય. પ્રકાશના તરંગો હશે ને એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને આનો પાવર આપી દીધો તમને, કેટલો આપ્યો? 4 મિલીવોટ. જો દાખલો હેલો જ છે, થોડુંક વિચારીએ તો. હવે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કેટલા વ્યક્તિ પસાર થતા હશે આમાંથી? c જેટલા. અને અહીંથી અહીંયા સુધીને પસાર થવા માટે લાગતા સમયને હું કીધું t. તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર શું છે? અંતરના છેદમાં સમય. તો સમય મળી જાય તમને કે આ છેડેથી આ છેડે વિદ્યુત ચુંબકીય તરંગને પસાર થતાં કેટલો સમય લાગે. તો t ઇઝ ઇક્વલ ટુ શું આવશે? L/c. L કેટલા છે? બરાબર ને. 60 ગુણ્યા 10 ની માથે -2 લખો, બરાબર ને. અને c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. એટલે આ તમારો જવાબ શું આવશે? 20 ગુણ્યા 10 ની માથે -10 ઘાત સેકન્ડ લાગશે. તો આટલા સમયમાં કેટલી ઉર્જા પસાર થાય મારે ગણવી છે આમાંથી. તો આપણી પાસે સૂત્ર છે પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય, બરાબર ને. તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાવર ગુણ્યા સમય. હવે આનો પાવર તો તમને આપ્યો છે 8 ને 4 મિલીવોટ. મિલી એટલે 10 ની માથે -3. અને કેટલા સમય સુધીમાંથી પસાર થાય છે? 20 ગુણ્યા 10 ની માથે -10 ઘાત. તો 20 ગુણ્યા 4 એટલે કેટલા થવાના? 80. ને આ ક્યાં? -13 ઘાત. એક ડિજિટ ખસેડ નાખો તો 8 ગુણ્યા 10 ની માથે શું આવશે? -12 ઘાત જૂલ ઉર્જા આમાંથી પસાર થઈ જાય, બરાબર. એટલે તમારે શું કરવાનું? આમાંથી સમય ગણ નાખવાનો, સમય ઉપરથી પાવરનું સૂત્રનો ઉપયોગ કરવાનો ને એના પર તમને ઉર્જા મળી જાય, બરાબર. આમાં છે ઇંગ્લિશ મીડિયમમાં આપ્યું છે તમારે. આમાં આ રીતે ગણ નાખજો ટૂંકમાં. હાલો પછી જોવો તો કેટલામાં આવે છે?
177માં ગણવાનો છે. હવે આપણે આરએમએસ પ્રવાહ ગણવો છે. જો IRMS એના માટે સૂત્ર આપ્યું I0 શું આપેલું છે કયો ટીના છેદમાં ટાઉ T/ટાઉ આપ્યું છે બરાબર ને. તો 0 થી ટાઉના ગાળામાં આરએમએસ પ્રવાહ ગણો. આરએમએસ પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, આપેલ ભૌતિક રાશિનો પહેલાં શું કરવાનો વર્ગ કરવાનો. તો આનો વર્ગ કરી નાખો તો અહીં શું થઈ જાય કયો I0² T²/ટાઉ². પછી સરેરાશ લેવાનું તો અહીંયા સરેરાશ લઈ લો. હવે જો તમારે આનું સરેરાશ લેવું તો આપણી પાસે સરેરાશનું સૂત્ર છે તમને ખબર છે 1/T સંકલનમાં 0 થી T. અહીંયા જે મૂક્યું હોય એ મૂકી દેવાનું. તો અહીંયા શું આવશે 1/T ના જગ્યાએ તમારે કેટલા ગાળામાં લેવાનું છે ટાઉ, એટલે અહીંયા 0 થી ટાઉ આવશે. સોરી 1/ટાઉ પછી 0 થી ટાઉ ને અહીંયા જે હોય અહીંયા મૂકી દેવાનું. I² મૂકવું પડે પણ I² ની કિંમત શું છે આપણી પાસે I0² T²/ટાઉ² શું થાય dt. ઓકે. હવે સંકલન કોની સાપેક્ષ થાય ટીની સાપેક્ષ. તો ટી વાળા પદ રહે બાકીના બધાને આ બાજુ કાઢી નાખો તો I² બરાબર શું થાય 1/ટાઉ² થઈ જાય બરાબર ને. અંશમાં શું આવશે I0², 0 થી ટાઉ T² શું થાય dt બરાબર. હાલો તો સરેરાશમાં I² શું આવશે કયો અહીંયા I0²/ટાઉ². આનું સંકલન શું થાય કયો T3/3 0 થી ટાઉ. એકવાર તમે T બરાબર ટાઉ મૂકો એટલે ટાઉ3/3 થઈ જાય ને 0 મૂકો એટલે આ શું થઈ જાય 0. એટલે ફાઇનલી તમારે શું આવશે સરેરાશમાં I² બરાબર I0² છેદમાં ટાઉ3. હવે એકવાર અહીં ટાઉ મૂકો એટલે શું થઈ જાય ટાઉ3/3 ને એકવાર 0 મૂકો એટલે 0 થઈ જાય. હવે ટાઉ3 કેન્સલ થયા. હવે તમારે ફાઇનલ શું લેવું પડશે વર્ગમૂળ. તો આ બાજુ વર્ગમૂલ્યો તો આ બાજુ વર્ગમૂલ્યો એટલે શું આવશે અહીંયા I0 ને અહીંયા શું થઈ જાય √3. તો આપેલ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને શું કહેવાય આરએમએસ પ્રવાહ. તો અહીં શું થાય I0/√3. આ રીતે તમે ગણી શકો એમ. હાલો હાલો હવે કેટલામાં આવે છે 178 આવડી જાય. જો ગણાવી દો અહીં ધ્યાન આપજો. એક પોલો ગોળો તમારે ધ્યાનમાં લેવાનો છે. કેવો એના F જેટલા સ્પર્શીય બળથી તમારે ખેંચવાનો છે અને એક પરિભ્રમણ પૂરું કરે એટલા સમયગાળામાં એ કેટલું અંતર કાપે નહીં તમારે ગણવાનું છે. એક પરિભ્રમણ પૂરું કરી શકે તેટલા સમયગાળામાં એ કેટલું અંતર કાપે ને એ તમારે ગણવાનું છે. આવો પ્રશ્ન પૂછો તો આની ઉપર તમારે જો તો શું કરશો આમાં આના કીધી આપણે R. તો જેવું જ સ્પર્શીય બળ લાગશે એટલે આના પર લાગશે ટોર્ક અને ટોર્ક લાગશે એટલે એ કેવી ગતિ કરશે ચાક ગતિ પણ શું કહેવાય અચળ કોણીય વેગથી કે કોણીય પ્રવેગથી. ટોર્ક લાગે એટલે એમાં શું ઉત્પન્ન થાય કોણીય પ્રવેગ. તો ધારો કે આમાં આલ્ફા જેટલો કોણીય પ્રવેગ ઉત્પન્ન થયો તો ટોર્ક ટાઉ બરાબર શું આવશે સૂત્ર I આલ્ફા બરાબર. અને બીજું એક ટોર્કનું સૂત્ર છે RF sin θ બરાબર ને. અને θ એટલે કોની વચ્ચેનો ખૂણો છે R અને F વચ્ચેનો એ 90 થવાનો. એટલે ટાઉ બરાબર તમે શું લખશો R × F. આ એટલે પોલા ગોળાની જડત્વની શાક માત્રા અને પોલા ગોળા માટે શું આવશે 2/3 mr² × આલ્ફા. RR કેન્સલ થાય તો આ ગોળા ઉપર કેટલું સ્પર્શીય બળ લાગતું હશે 2/3 mr². mr આલ્ફા. અહીંયા ઊંધું ચિત્ર ક્લિયર થયું. હવે આવડું આ છે એ કોણીય સ્થાનાંતર અનુભવતો હશે ને. તો T જેટલા સમયગાળામાં એ એક ભ્રમણ કરે ત્યાં સુધીમાં કેટલું કોણીય સ્થાનાંતર અનુભવશે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર અનુભવતો હોય. આપણી પાસે સૂત્ર છે θ બરાબર શું આવશે ω0t + 1/2 α/t². તો એક ભ્રમણ પૂરું કરે ત્યાં સુધીમાં કોણીય સ્થાનાંતર કેટલું થાય એનું 2π રેડિયન. ત્યાં સુધીમાં એક ભ્રમણ પૂરું કરે ત્યાં સુધીમાં લાગતા સમયને હું કીધું હું T ને ત્યાં સુધીમાં કોણીય સ્થાનાંતર કેટલું અનુભવશે 2π રેડિયન. આ તો 0 હતો 1/2 ના 1/2 આલ્ફાના
આલ્ફા રહેવા ગયો, ટી સ્ક્વેરના ટી સ્ક્વેર. તો આમાંથી ટી સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવી ગયો તો 4 પાઈ અપોન શું આવશે? આલ્ફા થાય ને. આ ટી એટલે શું? તો કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. ત્યાં સુધીમાં એ 2 પાઈ જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે. રેખીય સ્થાનાંતર કેટલું હશે એ જાણવું પડશે. તમને એમ થાય 2 પાઈ આર પરીખ જેટલું આમાં શક્ય બનવાનું નથી. તો એ ગણવા માટે તમે આપણે આ રીતે વિચારીએ તો રેખીય સ્થાનાંતર અનુભવવા માટે શું કરીએ? રેખીય સ્થાનાંતર એટલે બીજું કંઈ નહીં, આવડું આ. આના દ્રવ્યમાન કેન્દ્રએ કેટલું રેખીય સ્થાનાંતર અનુભવ્યું છે ને તમારે ગણવાનું છે. ખબર પડે છે કે નહીં? તો એના માટે આપણે આ સૂત્ર લાગુ પડશું. ડી બરાબર શું આવશે? V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. પ્રારંભિક વેગ કેટલો હતો? પ્રારંભમાં સ્થિર હતો એટલે પ્રારંભિક વેગ કેટલો હશે? 0. 1/2 ના 1/2 એ એટલે રેખીય પ્રવેગ. રેખીય પ્રવેગ બરાબર શું થાય? બળના છેદમાં દળ. અને સમય એટલે એક પરિભ્રમણ પૂરું કરે ત્યાં સુધી લાગતો સમય. ને એ આપણે ઓલરેડી ગણેલો છે. કેટલો છે? 4 પાઈ અપોન આલ્ફા. ઓકે, હાલો હવે કંઈ ઘટતું હોય એની કિંમત મૂકી દઈએ. 1/2 ના 1/2 એફ બરાબર આ કિંમત મૂકી દઉં અહીંયા. તો શું આવશે? કયો 2/3 એમ આર આલ્ફા. બરાબર ને? એક છેદમાં એમ વધ્યા હતા અહીંયા. અહીંયા શું આવશે? 4 પાઈ એફોન આલ્ફા. આલ્ફા આલ્ફા કેન્સલ થાય, એમ કેન્સલ થાય, 2 2 કેન્સલ થાય. એટલે તમારો જવાબ શું આવશે? 4 પાઈ r/3. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ એટલું રેખીય અંતર કાપશે એમ તમે કહી શકો. જ્યારે પૈડ્યું અથવા ગોળો એક ભ્રમણ પૂરું કરે ને ત્યારે. એટલે આ આખી પ્રોસેસથી તમારે સોલ્વ કરવાનો છે. હવે 179માં આવડી જશે કે? અને 180માં જુઓ તો જો આમાં 180માં જુઓ તો આમાં તમને છેતરાઈ જાવ એવા છો. જો સાંભળજો, 180ની અંદર 2 પ્રશ્ન પૂછીએ કે એક આ ટ્રક લઈએ, એમાં તમને એમ કે આ ટ્રકની અંદર સાદું લોલક મૂકી દઉં. આ 2 પ્રશ્નો ધ્યાન રાખજો, કારણ કે તમારા મગજમાં ફિટ થઈ ગયું ને તો ગોખણ પટ્ટી કરી નાખશો તો હલવાઈ જશો. 2 પ્રકારના દોલનો આવે કે એક અહીં સાદું લોલક રાખો અને બીજું રાખો તમે સ્પ્રિંગ. બરાબર, અહીં સ્પ્રિંગના દોલ લો તમે વિચારો. હવે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર શું છે? ટી બરાબર 2 પાઈ √L/G. તો સાદા લોલકના આવર્તકાળને કોને લેવા દેવા છે? ગુરુત્વ પ્રવેગ આગળ. અને સ્પ્રિંગના દોલનો આવર્તકાળ તમે વિચારો તો 2 પાઈ √ શું આવશે? M/K. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે જો આને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે આ બંનેને, તો આના આવર્તકાળમાં કાંઈ ફેર પડશે? નહીં પડે. કારણ કે એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરાવો તો હવે દાખલો ગણી ગયા, આમાં આભાસી પ્રવેગ આ બાજુ ઉત્પન્ન થાય. અહીંયા નીચે તરફ કયો પ્રવેગ હશે? ગુરુત્વ પ્રવેગ. એટલે હવે આનો પરિણામી પ્રવેગ કેટલો થાય? G' √A² + G². ટૂંકમાં આનો પરિણામી પ્રવેગ છે ને એ વધી જાય, અને પરિણામી પ્રવેગ વધે તો આવર્તકાળ ઘટી જાય. આવર્તકાળ ઘટે તો આવૃત્તિમાં શું થાય? વધારો. હવે તમે આમાં વિચારો તો આને હું એ જેટલા પ્રવેગથી ઉત્પન્ન કરું તો આમાં આભાસી પ્રવેગ ઉત્પન્ન થાય, પણ એમ અને કેમાં કોઈ ફેરફાર થવાનો છે? એમ અને કેમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે એનો આવર્તકાળ નહીં બદલાય અને આવૃત્તિ નહીં બદલાય. એટલે જો સ્પ્રિંગનું તંત્ર હોય ને તો એની આવૃત્તિ કે આવર્તકાળમાં કાંઈ ફેરફાર નહીં થાય, પણ જો લોલકનું તંત્ર હોય તો આવૃત્તિ અને આવર્તકાળ બંને બદલાઈ જશે. તો કયો MCQ પૂછેલો છે જોવો તો સ્પ્રિંગનું તંત્ર હોય તમારે શું વિચારવાનું છે? એમ અને કે બેમાંથી એકે બદલાવાનો નથી, એટલે એને આવર્તકાળ કે આવૃત્તિ કોઈ બદલાશે નહીં, એટલે એ કેવું રહેશે? અચળ રહેશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળશું.